સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી એટલે આઈસી ક્લિક્સ, જ્યાં તમને મળે છે દરેક કોર્સના વિષયવાઇઝ વિડીયોઝ, ફ્રી મટીરિયલ્સ તથા દરેક પરીક્ષાને લગતી સંપૂર્ણ માહિતી. તો આજે જ ડાઉનલોડ કરો તમારા મોબાઈલ પર આઈસી ક્લિક્સ એપ અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસી ને યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ટોપિક પર ચર્ચા કરવા ભેગા થયા છીએ, એમાં સૌપ્રથમ આજનો ટોપિક જોઈએ તો ભારત નેટ પ્રોજેક્ટ જે છે એ કરંટમાં આવેલ છે. તો આ ભારત નેટ પ્રોજેક્ટ શું છે એના વિશેની માહિતી મેળવીશું. સેકન્ડ છે ગ્રીન હાઇડ્રોજન. ગ્રીન હાઇડ્રોજન છે શું? હાઇડ્રોજન પ્રકાર ગ્રીન છે, બ્લુ છે, ગ્રે હાઇડ્રોજન છે, તો એ પ્રકાર શું છે એની પણ માહિતી મેળવીશું. એની સાથે તમને ખબર હશે કે આ વર્ષનું જે બજેટ છે કેન્દ્ર સરકારનું, ત્યાં પણ કંઈક હાઇડ્રોજન મિશનની વાત કરેલ છે, તો કંઈક કરંટમાં આવેલ છે તો વાત કરશું. ત્રીજો અગત્યનો ટોપિક છે બ્લેક કાર્બનને કારણે અકાળ મૃત્યુ, એક અભ્યાસ કરવામાં આવ્યો છે. આ બ્લેક કાર્બન હોય શું એના વિશે માહિતી મેળવીશું, અને એના કારણે જે છે અકાળ મૃત્યુના પ્રમાણ વધ્યા છે એવું એક અભ્યાસના આધારે કીધેલ છે. અને ચોથું છે હિન્દ મહાસાગરમાં નૌકાદળ સેમિનાર આયોજિત થયેલ છે, તો એનો પણ આપણે અભ્યાસ કરશું. સૌ પ્રથમ તો કે ભારત નેટ પ્રોજેક્ટ શા માટે કરંટમાં છે કે તાજેતરમાં જ ભારત આપણું જે કેન્દ્રીય મંત્રીમંડળ રહેલું છે એને દેશના 16 રાજ્યોમાં જાહેર ખાનગી ભાગીદારી એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ પીપીપી એના ધોરણે ભારત નેટની સુધારેલી અમલીકરણની વ્યૂહરચનાને મંજૂરી આપી દીધી છે. તો જુઓ, કેન્દ્રીય મંત્રીમંડળે શું કર્યું કે ભાઈ આ ભારત નેટ પ્રોજેક્ટ સાથે જોડાયેલી જે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપની જે વાત હતી, બરાબર, એના સુધારે કે પહેલા કંઈક પ્રોબ્લેમ આવેલી હતી, ભાઈ એસર કન્ડિશન કંઈક ફૂલફિલ નહીં થતું હોય તો કંઈક સરકારે શું કીધું કે અપડેટ કરવાનું કીધું કે આમાં આટલો સુધારો છે. તો સુધારા સાથે કેન્દ્રીય મંત્રીમંડળ એની પરમિટ જે છે 16 રાજ્ય માટે લાગુ કરી દીધી છે. અમલીકરણ વ્યૂહરચનાના મુખ્ય મુદ્દાની વાત કરીએ તો સરકાર દ્વારા આ પ્રોજેક્ટ માટે જે વેલિડિટી ગેપ ફંડ હોય, વેલિડિટી ગેપ ફંડ તરીકે 19,041 કરોડ રૂપિયા પૂરા પાડવામાં આવે છે. તો ગવર્મેન્ટે આ વેલિડિટી ગેપ ફંડ ચલો એક સાઈડથી જ પ્રશ્ન છે કે આ વેલિડિટી ગેપ ફંડ હોય શું એ તમારે કોમેન્ટ કરવાનું છે. જો ડેઈલી તમને એક પ્રશ્ન પૂછીશ, જે 1 થી 2 પ્રશ્ન, જેથી કરીને તમે પણ થોડું રિસર્ચ ને એવું કરો અને તમે પણ આ ક્ષેત્ર સાથે જોડાયેલો. બધું તૈયારમાંથી મળશે તો તમે થોડાક નિષ્ક્રિય થઈ જાઓ કે ચલો આમાં બધું આવી જાય, થોડુંક તમે પણ શોધો, મજા આવે એનાથી. સો તમારે એક વસ્તુ કોમેન્ટ કરીને જણાવવું છે કે વોટ ઇઝ અ વેલિડિટી ગેપ ફંડ. પણ એટલું તમને કહી દઉં કે ગવર્મેન્ટે એના માટે ટોટલ 19,041 કરોડ રૂપિયા પૂરા પાડવામાં આવશે ગવર્મેન્ટ દ્વારા. ભારત નેટ હવે પસંદ કરાયેલા જે 16 રાજ્ય કીધું ને, 16 રાજ્ય માટે કેન્દ્રીય મંત્રીમંડળે પરવાનગી આપી છે પીપીપી મોડેલ ઉપર. તો 16 રાજ્યોમાં ગ્રામ પંચાયતોથી અલગ તમામ વસવાટવાળા બધા ગામો વિસ્તૃત કરવામાં આવશે. જે ગામમાં ગ્રામ પંચાયત હોય, હવે અમુક એવા પણ નાના ગામ હોય કે ચલો ભાઈ આ મુખ્ય ગામ હોય, બરાબર, હવે એની પાસે નાના કસ્બા ને એવું હોય તો એ વિસ્તાર સુધી કનેક્શન ના પહોંચે, તો હવે શું થશે કે જે ગ્રામમાં ગ્રામ પંચાયત હશે એની સાથે જ એનાથી અલગ નાના વસવાટવાળા, અહીંયાથી દૂર નાના વસવાટ ધરાવતા ગામ હશે, ત્યાં સુધી નેટની પહોંચ જે છે કરવામાં આવશે. સુધારેલી વ્યૂહરચનામાં રાહતોની સાથે ભારતને કીધું જે સુધારેલી વ્યૂહરચના, એનો મતલબ અગાઉ જે છે રજૂ થયેલું હતું, પરંતુ જે છે એ બંને વચ્ચે જે છે પબ્લિક પ્રાઇવેટ એટલે કે ગવર્મેન્ટ અને ખાનગી ક્ષેત્ર વચ્ચે જે છે માફક ના આવ્યું, અને ગવર્મેન્ટે થોડીક ગાઈડન્સ આપી કે આ મુજબ હશે તો આપણે ટ્રીટી કરશું, એમ એવું કરશું, તો ખાનગી મુજબ સુધારા કર્યા. તો સુધારેલી વ્યૂહરચનામાં રાહતોની સાથે ભારત નેટનું સર્જન એટલે કે આ નેટ સુધીની પહોંચ, એને અપગ્રેડેશન, ઓપરેશન, જાળવણી, મેન્ટેનન્સ અને એનો યુઝ, એ બધી વસ્તુનો સમાવેશ એમાં કરી લીધેલો છે. જેની પસંદગી સ્પર્ધાત્મક આંતરરાષ્ટ્રીય બોલી પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે. બોલી એટલે કે જેમ કે જો તમને કે ઓપરેશન છે, જાળવણી છે, એનો યુઝ છે, બરાબર, એને અપગ્રેડ કરવાની વાત છે, નવી સર્જન કરવી હોય, જેમ કે આ મુખ્ય ગામ હોય ને આસપાસ નાના ક્ષેત્ર રહેલા હોય તો ત્યાં સુધીની પહોંચ બનાવી હોય તો નવું સર્જન થશે ત્યાં લગીનું. તો આ બધી વસ્તુ માટે એક આંતરરાષ્ટ્રીય સ્તરે બોલી લગાવશે, બરાબર, કે જે કંપનીઓ કે એબીસી નામની સૌથી સસ્તા દરમાં બધી સુવિધા ઉપલબ્ધ કરવાનું કહે તો એને ફાળવવામાં આવે કામ.
પીપીપી મોડેલ હેઠળ કામગીરી જો આવ્યું ને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, તો આ મોડેલ હેઠળ કામગીરી, જાળવણી, ઉપયોગ અને મહેસૂલ ઉત્પાદન માટે ખાનગી ક્ષેત્રની જે કાર્યક્ષમતા છે એનો લાભ લેવામાં આવશે. ઇવન આપણે કહેતા હોય ને કે ભાઈ ગવર્મેન્ટ સેક્ટર નું જે કાર્ય કરવાનો દર હોય એના કરતા ખાનગીનો વધારે. શા માટે? ખાનગી ક્ષેત્ર વધારે આઉટપુટ ઉપર ભાર આપે અને આ શું જોતું હોય, બધાનું વેલનેસ જોવે છે કે બધાનું ભલું થાય એ મુજબ, અને આને આઉટપુટ ઉપર વધારે ભાર આપવામાં આવતો હોય છે. સો આની એફિશિયન્સી કેવી હશે? હાઈ હોય. ગવર્મેન્ટ જે છે એ ડેઈલી 100 કિલોમીટરમાં આખું વાયરિંગ ને બધું પાથે તો આ કદાચ કોશિશ કરશે 100 થાય. હા, મેક્સિમમ વર્ક ને બધું ટ્રાય કરશે, ટૂંક સમય પૂરું થઈ જાય મુજબ. તો ખાનગી ક્ષેત્રની જે એફિશિયન્સી કાર્યક્ષમતા રહેલી છે એનો પૂરેપૂરો લાભ લેવામાં આવશે અને એના કારણે એના પરિણામ રૂપે ભારતનેટની સેવા ઝડપથી મળવાની અપેક્ષા છે. કીધું ને કે ગવર્મેન્ટ 100 કિલોમીટર પૂરા પાડશે તો ડેઈલી 100 કિલોમીટર, તો જો રોજના 25 કિલોમીટર નીકળતું જાય તો અંતર્દેશીયનો મોટો ફાયદો થાય એમ. તમામ વસવાટ ધરાવતા ગામો સુધી વિશ્વસનીય ગુણવત્તાયુક્ત હાઈ સ્પીડ બ્રોડબેન્ડ. હવે આપણે તમે જો ને યુટ્યુબ આમ ઓપન કરીએ ફોનમાં આપણા અને યુટ્યુબમાં ચકેડા ફરતા શું કરીએ, આ હાવ ને નેટવર્ક જ નથી આવતું, હાવ નક્કામનું કાઢે ત્યાંથી જ મૂકી કે નહીં આપણે એમ. તો ભાઈ સ્પીડ પણ જોશે. તો હાઈ સ્પીડ બ્રોડબેન્ડ સાથે ભારતનેટની પહોંચનો વિસ્તાર, કેન્દ્ર અને રાજ્ય સરકારની, કેન્દ્ર પ્લસ સ્ટેટ ગવર્મેન્ટ અને રાજ્ય સરકારની જે વિવિધ એજન્સીઓ દ્વારા પૂરી પાડવામાં આવતી ઈ સેવાની સરળ પહોંચ સક્ષમ બનશે. જેમ કે ભાઈ ઈ સર્વિસની અંતર્ગત એજ્યુકેશન સર્વિસ આવી જાય, પછી તો કે મેડિસિન ઈ હેલ્થ આવી જાય, એગ્રીકલ્ચર આવી જાય. બરાબર, તો ચાહે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, તો બંને સરકાર દ્વારા જે પણ ઓનલાઈન સર્વિસ પૂરી પાડવામાં આવે છે એ બધી સર્વિસ જે છે જ્યાં સુધી કનેક્ટિવિટી જે ગામો સુધી કનેક્ટિવ થશે ત્યાં પહોંચાડવામાં આવશે. તે ઓનલાઈન શિક્ષણ કીધું ને, ઈ શિક્ષણ, ટેલિમેડિસિન. હવે વોટ ઇઝ ટેલિમેડિસિન ઘણી વખત આવું છે, છતાં કહી દઉં કે કોઈ પણ હોસ્પિટલમાં ગયા વિના ડાયરેક્ટલી અહીં જે છે એકાઉન્ટ બનાવવાનું હોય છે, ત્યાં તમારી મુશ્કેલી કહેવાની એટલે ડોક્ટર જે છે એ લખાણ આપે કે આ મુજબ દવા લેવાની છે, આખું તમારું કાર્ડ જનરેટ થતું હોય છે. સો ત્યાં ગયા વિના જે છે મોબાઈલની મદદથી આખું દવાનું બધું આખું ઉપચારને કરાવે તો ધેટ ઇઝ ટેલિમેડિસિન. કૌશલ્ય વિકાસ, ઈ કોમર્સ અને અન્ય બ્રોડબેન્ડ એપ્લિકેશનો પણ સક્ષમ બનાવવામાં આવશે. તો ભાઈ નેટની કનેક્ટિવિટી જેવી પોસિબલ થશે તો આ બધી સુવિધા, ઇવન આનાથી પણ ઘણી વધારે સુવિધા જે છે પૂરી પાડવામાં આવશે જ. ભારતનેટ પ્રોજેક્ટ ઉપર વાત કરીએ થોડી ઘણી, તો મૂળ આ પ્રોજેક્ટ છે ને ઓક્ટોબર 2011માં નેશનલ ઓપ્ટિકલ ફાઇબર જેને NOFN કહેવામાં આવે છે, 2011માં નેશનલ ઓપ્ટિકલ ફાઇબર સ્વરૂપે શરૂ કરવામાં આવેલ હતી અને 2015માં એનું નામ જે છે બદલીને ભારતનેટ પ્રોજેક્ટ જે છે રાખવામાં આવેલ છે. ઉદ્દેશ્ય તો કે ઓપ્ટિકલ ફાઇબર મારફતે 5 લાખ ગ્રામ્ય પંચાયતોને ઇન્ટરનેટ કનેક્ટિવિટી આપવી. અંદાજિત 5 લાખ ગ્રામ્ય પંચાયતોને ઇન્ટરનેટની કનેક્ટિવિટી પૂરી પાડવી. વિચાર કરો કે હરેક ગામડા સુધી ઇન્ટરનેટની કનેક્ટિવિટી છે તો સરકારની જે વિવિધ યોજનાઓ છે એની માહિતી અને ડિજિટલ રીતે મળી રહી છે. આના સિવાય ડિજિટલ ઇન્ડિયાનું જે સપનું છે એ સાકાર કરવામાં મદદરૂપ થશે. ગ્રામ્ય ક્ષેત્રે જે પણ ડેવલપમેન્ટ રહેલા છે તે કંઈક ને કંઈક આ અલગ અલગ ઈ પ્લેટફોર્મ રહેલા છે એનો યુઝ કરી અને ગ્લોબલ વૈશ્વિક લેવલ સુધી પહોંચાડી શકાય છે. તો બધી સેવાઓ જે છે અહીંથી પ્રાપ્ત થશે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ગ્રામીણ ભારતમાં જો ઈ ગવર્નન્સ, ઈ હેલ્થ, ઈ એજ્યુકેશન, ઈ બેન્કિંગ, ઇન્ટરનેટ અને અન્ય સેવાના વિતરણને સરળ બનાવવાનો રહ્યો છે. આપણે આજ સુધી જો ગામડે જઈને આપણે ગામડે તો બેંકનો અભાવ હોય કે એકાદી બ્રાન્ચ હોય, એટીએમ તો કદાચ બહુ સારું ગામડું હોય તો આપણા નસીબ સારા હોય તો મળે, અને હોય તો એમ ખાલી હોય, એમ એટીએમ ખાલી કેવા પૂરતું હોય, સીધી સ્ક્રીનમાં આવી કામ કરતું નથી. તો આ પ્રકારના ક્ષેત્ર હોય કે હવે અહીંયા તમારે પૈસાની લેવડ દેવડ કંઈ કરવી હોય તો અઘરું થઈ જાય. એટલે હવે ગામડામાં ક્ષેત્રમાં સુધી જો એટલે કે ખાસ કરીને ઇન્ટરનેટની પહોંચની બનાવી દેશે તો શું થશે કે આસામથી દરેક ગામડામાં અથવા તો અંતર ગામડા હોય ને નેટની બધું આવી જશે તો આ બધી સેવાઓ જે છે એને મળતી થઈ જાય.
તો ભારત બ્રોડબેન્ડ નેટવર્ક લિમિટેડ એટલે કે BBNL, ભારત બ્રોડબેન્ડ નેટવર્ક લિમિટેડ, એના દ્વારા અમલમાં આવેલું મુખ્ય મિશન પણ ઇવન રહેલું છે. પ્રોજેક્ટ હેઠળ વ્યાપક ખ્યાલની વાત કરીએ તો ભેદભાવ રહિત ધોરણે સુલભ ઉચ્ચ સ્કેલેબલ નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપના. નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભવિષ્યમાં ઇવન તમે જો વચ્ચે આવેલું હતું, અહીં અંદમાન નિકોબાર છે ત્યાં સુધી આખી સમુદ્રમાં લાઈન પાથરી અને કનેક્ટિવિટી પહોંચાડેલી હતી. તો આ શું થાય, આને શું કહીએ તો ધેટ ઇઝ અ નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર. નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર. હવે આપણે કીધું 5 લાખ ગામડા સુધી પહોંચ બનાવી છે. આમ 5 લાખ ગામડાઓને જોઈન કરવા છે તો શું થાય છે, આખું નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર થાય છે ને. બરાબર, એક ગામની ઇન્ફોર્મેશન નજીકના ગામ સુધી બધા પહોંચી શકશે. તો એની સ્થાપના કરવાનો ઉદ્દેશ્ય છુપાયેલો છે એમાં. તમામ ઘરો માટે 2 Mbps થી 20 Mbps અને તમામ સંસ્થાઓની જે ડિમાન્ડ રહેલી હોય એના મુજબ સસ્તી બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પ્રદાન કરવામાં આવશે. ઓકે, એના પછી જેમ કે રાજ્યો અને ખાનગી ક્ષેત્રની ભાગીદારીમાં આ જે ડિજિટલ ઇન્ડિયાનો વિઝન છે એને પણ સાકાર કરવું. ખાસ તો એ જ વસ્તુ આમાં સાબિત થશે કે ભાઈ દરેક અંદાજે આપણે કીધું કે 5 લાખ ગ્રામ સુધી આ ઇન્ટરનેટની પહોંચ બનશે, ઇન્ટરનેટની પહોંચ થશે. તો જે પણ ડિજિટલી વસ્તુ આવી રહી છે આજના યુગમાં જોઈ લો ને, અત્યારે કોરોનાના કાળમાં સ્કૂલ બંધ થઈ અને ઓનલાઈન શિક્ષણ. તો ઓનલાઈન શું છે, ડિજિટલ તો શિક્ષણ થઈ ગયું. હવે કોઈ ગ્રામ્ય ક્ષેત્ર અંતરિયાળ ગામડું હોય, બરાબર, જંગલ નજીકના ગામડા ક્ષેત્ર હોય તો ત્યાં તો કનેક્ટિવિટી અઘરી છે ભાઈ આવી, તો ત્યાં તો નેટની પ્રોબ્લેમ થઈ શકે. તો એવા ગ્રામ્ય સુધી આ ઓપ્ટિકલ ફાઇબર દ્વારા નેટવર્કની પહોંચ બનાવી, જેથી કરીને સરકારની તમામ સુવિધાઓ જે પણ ખાસ કરીને ડિજિટલી રહેલી છે, જેમ કે મન કી બાત એવા કાર્યક્રમ આવે છે, તેમાં કેવી યોજનાઓની જાહેરાત ને બધું થતું હોય છે. સરકાર જે પણ ખેડૂત કલ્યાણ અથવા તો સમાજ કલ્યાણ માટે યોજનાઓ લાવે છે એનું તમામ વસ્તુને ત્યાં પ્રાપ્ત થઈ શકે, અથવા તો મીડિયાનું પ્લેટફોર્મ સૌથી સારામાં સારું કહેવાતું હોય છે કે લોકો સુધી પહોંચાઈ શકાય ઝડપથી. તો એ બધી વસ્તુ જેમ કે આપણે સાંજે વોટ્સઅપ ને બધું યુઝ કરતા એમાં જોતા કે આ વસ્તુ છે, તે વસ્તુ છે, જેમ અત્યારે તમે કરંટ અફેર્સ જો શેના માધ્યમથી પોસિબલ છે, ઇન્ટરનેટ. હવે ગ્રામ્ય વિસ્તારમાં ઇન્ટરનેટ હોય તો આ બધી વસ્તુ પહોંચશે કેવી રીતે? તો ત્યાંનો મનુષ્ય જે છે, ત્યાંનો જનવર્ગ છે, એ જે કહેવાય કે આ વર્ગમાં આગળ વધવાનો ડિજિટલ રીતે એ પાછળ રહી જશે. તો આ ગેપને પૂરો કરવા અથવા તો દૂર કરવા માટે ખાસ કરીને આ જે યોજના છે સૌથી પાવરફુલ સાબિત થશે. અને એ રીતે તમે જો ડિજિટલ ઇન્ડિયા અથવા તો ડિજિટલ સાક્ષરતા છે એનું વિઝન પણ પૂર્ણ થશે. અમલીકરણ તો કે આ પ્રોજેક્ટ સેન્ટર સ્ટેટ કોઓપરેશન પ્રોજેક્ટ, સેન્ટર સ્ટેટ એટલે કે કેન્દ્ર રાજ્ય સહકાર કોઓપરેટિવ પ્રોજેક્ટ, જે રાજ્યોને ઓપ્ટિકલ ફાઇબર નેટવર્કની સ્થાપના માટે પોતાના મુજબ કામ કરવા માટે સશક્ત બનાવે છે. ઓકે, આ સમગ્ર પ્રોજેક્ટને દેશના ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તાર કીધું ને, ખાસ કરીને તો અંતરિયાળ વિસ્તારો છે જ્યાં કનેક્ટિવિટી ઓછી આવે છે એના માટે ખાસ તો કે એવા વિસ્તારોમાં ટેલિકોમ સેવાઓમાં સુધારો કરવાના ઉદ્દેશ્ય સાથે સ્થાપિત યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ, જેને ટૂંકમાં USOF યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ, બરાબર, દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. તો આ પ્રોજેક્ટ ચલાવે છે, કઈ ફ્રીમાં તો ચાલશે નહીં, બધો ખર્ચો તો થશે. તો યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ એના દ્વારા જે છે ભંડોળ પૂરું પાડવામાં આવે છે. એના પછી સેકન્ડ ટોપિક જોઈએ તો ગ્રીન હાઇડ્રોજન. બરાબર, સરસ મજાનો હાઇડ્રોજન. એમ તો શું છે આ ગ્રીન હાઇડ્રોજન, ગ્રે હાઇડ્રોજન? બરાબર, એની વાત કરીશું આપણે. પહેલા તો શા માટે કરંટમાં છે તો છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રહેલી છે. બરાબર, RIL રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ, RIL દ્વારા સોલર એનર્જી અને ગ્રીન હાઇડ્રોજન, જો બેની વાત કરીએ છીએ, સોલર એન્ડ ગ્રીન હાઇડ્રોજનના ઘણા પ્રકાર છે, એમાંની એક છે ગ્રીન હાઇડ્રોજન. અહીં ગ્રે કરી નાખશે તો લોચો લાગી જાય. તો સોલર એનર્જી અને ગ્રીન હાઇડ્રોજન જેવી સ્વચ્છ ઉર્જા પર ધ્યાન કેન્દ્રિત કરીને તેના નવા વ્યવસાયમાં 75,000 કરોડ રૂપિયાનું રોકાણ કરી રહી છે. તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ જે છે એ ગ્રીન હાઇડ્રોજન પ્લસ સોલર એનર્જી ક્ષેત્રમાં 75,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરવા તૈયાર રહી છે. બરાબર, તો 75,000 કરોડ ઘણી બધી નવી નોકરીઓને દેશની જીડીપીમાં આખો વેગ મળી જાય. રિલાયન્સ દ્વારા સૌર ઉર્જા, સ્ટોરેજ બેટરી, ગ્રીન હાઇડ્રોજન અને હાઇડ્રોજનને ગતિશીલ અને સ્થાયી વીજળીમાં રૂપાંતરિત કરવા માટે સક્ષમ છે. ફ્યુઅલ સેલ આવે તો ફ્યુઅલ સેલ
ફેક્ટરી પણ ધ્યાન કેન્દ્રિત કરવાની 4 ગીગા ફેક્ટરીઓ બનાવશે. 4 ગીગા એટલે ખૂબ જ મોટી ફેક્ટરીઓ બનાવશે, જે શું કાર્ય કરશે તો કે સૌર ઉર્જા, સ્ટોરેજ બેટરી, ગ્રીન હાઇડ્રોજન અને હાઇડ્રોજનને ગતિશીલ અને સ્થાયી વીજળીમાં રૂપાંતર. ગતિશીલ અને સ્થાયી એટલે શું કહેવા માંગે? જો ગતિશીલ અને સ્થાયી, જેમ કે આપણે બસ હોય, બસમાં ક્યાં આપણે પેટ્રોલ યુઝ કરીએ છીએ, ડીઝલ યુઝ કરીએ છીએ, તો એની બદલે હાઇડ્રોજન યુઝ કરવામાં આવે. તો બસ ગતિમાં હશે, હાઇડ્રોજન યુઝ કરશે એટલે હાઇડ્રોજનમાંથી ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થઈ શકે છે, એના દ્વારા બસ ચલાવી શકે મોટરને બધું ફેરવીને. તો આને શું કહેવાશે? ગતિમાં. સ્થિર તો કે આખો પ્લાન્ટ બેસાડશે જે હાઇડ્રોજનમાંથી જે છે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરવામાં આવે. તો ગતિશીલ અને સ્થાયી વીજળીમાં રૂપાંતરિત કરવા માટે સક્ષમ. હવે આ રૂપાંતરિત કરવું હોય તો એમને ન થાય કે ચલો આ હવામાંથી હાઇડ્રોજન આવીને આપણી ગાડી ચાલશે. તો એના માટે ફ્યુઅલ સેલ ફેક્ટરી ઉપર ફ્યુઅલ સેલ બનાવવા પડે. ફ્યુઅલ સેલ ઇન શોર્ટ કે એની અંતર્ગત હાઇડ્રોજન આવશે, હાઇડ્રોજનનું કમ્બશન થશે, કમ્બશન થઈ અને આખું કંટ્રોલ થશે, કારણ કે હાઇડ્રોજન બહુ જ દહનશીલ હોઈ શકે છે, બહુ કમ્પ્રેસ થશે અને જો પછી એ જે સળગે તો બ્લાસ્ટ થઈ જાય. એમ મોટા પાયે હાઇડ્રોજન બોમ્બ સૌથી વિનાશક કહેવાય. એટલે એ આખી વસ્તુ જે છે કંટ્રોલિંગ યુનિટમાં થવી જરૂરી છે. તો એના માટે એક આખી બોડી બનાવે, નાનો સેલ બનાવે, આ રીતે એક ચોરસ પેટી જેવું હોય, એમાં આખી પ્રોસેસને કંટ્રોલ કરવામાં આવે અને એની ઉર્જા જે છે યુઝ કરવામાં આવે. તો ફ્યુઅલ સેલ ફેક્ટરી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે 4 મોટી ફેક્ટરીનું નિર્માણ જે છે ભાઈ એ રિલાયન્સ કરશે. હવે ગ્રીન હાઇડ્રોજન શું રહેલ છે? જો આ એમ કે આ બધી પ્રક્રિયા શું છે તો કે આ એક ગ્લાસ જેવું પાત્ર લઈ લેવાનું, એમાં 2 વોટેવર ચમચી રાખી દો તોય વાંધો ન આવે. પાણી હશે, અંદર પાણી ભરો, પાણી એટલે H2O. જ્યારે એને વીજળીનો પ્રવાહ આપશો એટલે 1 - ને 1 આપશો કે તરત જ તમે જો આમાંથી ને ગરમ ગરમ થવા માંડશે, બીબુડિયા બોલવા માંડશે. તો ગરમ થઈને દૂર થશે એટલે હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ બનશે. તેનું મિક્સર આ જે છે પ્રોડ્યુસ થશે હાઇડ્રોજન અને ઓક્સિજન. તો રિન્યુએબલ ઉર્જા, રિન્યુએબલ એટલે શું થાય? અથવા તો નવીનીકરણ ઉર્જા. તો કે ભાઈ પુનઃ એનો ઉપયોગ થઈ શકે એમ. તો નવીનીકરણીય ઉર્જાનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રોલિસિસ, આ તમને મેં પ્રોસેસ કીધી ને કે એક આમ ચમચી બીજી ચમચી છે, અહીંયા બેટરીનો સપ્લાય આપશો, એક પ્લસ હશે ને એક માઇનસ હશે, પાણી એમ બીબુડિયા થઈને એટલું બનીને જે લિક્વિડ છે એ શું થઈ જશે? વાયુ સ્વરૂપે જે છે ઉડી જશે. તો આ જ પ્રોસેસને કહેવાય છે ઇલેક્ટ્રોલિસિસ. તો નવીનીકરણ ઉર્જાનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રોલિસિસ પ્રક્રિયા દ્વારા ઉત્પાદિત હાઇડ્રોજનને ગ્રીન હાઇડ્રોજન તરીકે ઓળખવામાં આવે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ અ ગ્રીન હાઇડ્રોજન? તો જો અહીં જે છે શું બને છે? એક હાઇડ્રોજન બને છે અને એક ઓક્સિજન બને છે. H2O છે, 2H2O. તો શું બને છે? O2 + 2H2. તો આ શું બને છે? હાઇડ્રોજન અને ઓક્સિજન રિલીઝ થાય છે. હવે વિચાર કરો આ કેવી રીતે નુકસાનકારક થઈ શકે કે પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન બનાવશો, થોડી ઘણી એનર્જી આપશો તો નુકસાનકારક તો સાબિત કંઈ થવા નથી. શું કામે? અહીંયા બાય પ્રોડક્ટમાં ઓક્સિજન હવામાં મુક્ત થાય છે અને હવામાં ઓક્સિજન આવે એ તો સારી વસ્તુ છે. અને આમાં જે હાઇડ્રોજન બને છે એનો યુઝ આપણે કરશું ભાઈ, બરાબર? એટલે ફ્યુઅલ સેલની અંતર્ગત તો આ જે હાઇડ્રોજન બને ને એને શું કહેવાય છે? ગ્રીન હાઇડ્રોજન. તો આમાં ક્યાંય પર્યાવરણને પ્રદૂષણ થતું નથી. તો એ મુજબનો હાઇડ્રોજનને ગ્રીન હાઇડ્રોજન કહેવાય છે. અને એમાં કાર્બનનો કોઈ અંશ હોતો નથી, જેમ કે ક્યાંય કાર્બનની વાત કરી તો કે ના, એટલા માટે ગ્રીન હાઇડ્રોજન હોય છે. હાલમાં પ્રચલિત હાઇડ્રોજન અશ્મિભૂત ઈંધણમાંથી ઉત્પન્ન કરવામાં આવે છે. અશ્મિભૂત ઈંધણો જેમ કે આપણે આગળ જોઈ લઈએ, હમણાં જોઈ લઈએ. અશ્મિભૂત ઈંધણ અને બાયોમાસ જેવી જૈવિક સામગ્રીનો ઉપયોગ રાસાયણિક પ્રક્રિયા દ્વારા હાઇડ્રોજનને મુક્ત કરવા માટે થાય છે. જેમ કે કોલસાનો એનો યુઝ થાય છે. તો જુઓ 3 પ્રકારના હાઇડ્રોજન. એક છે ગ્રે, 4 ઇન શોર્ટ કે ગ્રે હાઇડ્રોજન. એક છે બ્લુ હાઇડ્રોજન, એક છે બ્રાઉન હાઇડ્રોજન, એક છે ગ્રીન હાઇડ્રોજન. ગ્રે, બ્રાઉન, ગ્રીન એન્ડ બ્લુ. હવે બધામાં ફેર શું હોય? જેમ કે નેચરલ ગેસ આવે ને, નેચરલ ગેસ એમાંથી જે છે હાઇડ્રોજન મેળવવામાં આવે અને બાય પ્રોડક્ટમાં હવામાં તમે જો CO2 મુક્ત થાય તો કાર્બન મુક્ત થાય છે, તો પ્રદૂષણ ફેલાઈ શકે છે. બ્રાઉનમાં શું થાય છે? કોલસો હોય ને, કોલસામાંથી જે છે હાઇડ્રોજન પ્રાપ્ત કરવામાં આવે, કારણ કે હાઇડ્રોજન કાર્બાઇડ નું સ્વરૂપ હોય છે. આપણે હાઇડ્રોકાર્બન કહીએ ને, હાઇડ્રોકાર્બન HC. તો એમાંથી જે છે કાર્બનને મુક્ત કરે છે, CO2 અને હાઇડ્રોજન મળે. તો અહીં પણ CO2 રિલીઝ થાય છે, અહીં પણ CO2 રિલીઝ થાય છે, તો ગ્લોબલ વોર્મિંગનો ઇશ્યુ રહેશે. ઓકે, બ્લુ હાઇડ્રોજનમાં શું થાય છે ભાઈ? તો બ્લુ હાઇડ્રોજનમાં શું થાય છે? નેચરલ ગેસમાંથી જ હાઇડ્રોજન મેળવવામાં આવે છે. તો કે અહીંયા નેચરલ ગેસ છે, અહીંયા નેચરલ ગેસ છે, પરંતુ ગ્રે હાઇડ્રોજનમાં શું કરે છે કે આ જે ચીમની હશે ત્યાંથી CO2 હવામાં મુક્ત થાય છે. અને બ્લુ હાઇડ્રોજનની અંતર્ગત જે પણ CO2 હોય
એને અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ કરવામાં આવે. આ ડિફરન્સ. તો કે આ પણ નુકસાન તો કરશે. હવે એમ થાય કે આ તો સારું ના, આ પણ જમીન માટે તો નુકસાનકારક સાબિત થશે જ. બરાબર છે. તો એ પણ નુકસાનકારક છે. અને ગ્રીન હાઇડ્રોજન કોને કહેવાય? તો કે વોટર, જેમ કે પાણીમાંથી હાઇડ્રોજન મેળવવામાં આવે. H2O માંથી હાઇડ્રોજન મેળવીએ તો 2H2 પ્લસ O2, તો હવામાં શું મુક્ત થાય છે? O2 મુક્ત થાય છે. અને એમાંથી જે છે હાઇડ્રોજનમાંથી ઇલેક્ટ્રિસિટી બનાવીને આપણે યુઝ કરીએ છીએ તો ધેટ ઇઝ ગ્રીન ઇલેક્ટ્રિસિટી. ક્યાંય કાર્બનનું ઉત્સર્જન થતું હોતું નથી. તો ગ્રે છે, બ્રાઉન છે, બ્લુ છે અને ગ્રીન, આ ચાર જે ટાઈપ્સ રહેલા છે એને પણ યાદ રાખજો કે ચાર મુખ્ય કહેવાય કે હાઇડ્રોજનના ટાઈપ્સ આપણે જોઈએ છીએ. તો એના પછી આપણે જોઈએ મિત્રો તો કે ગ્રીન હાઇડ્રોજનનું મહત્વ શું છે. તો ભારત માટે તેના રાષ્ટ્રીય નિર્ધારિત યોગદાન, લક્ષ્યાંકોને પૂર્ણ કરવા અને પ્રાદેશિક અને રાષ્ટ્રીય ઉર્જા સુરક્ષા. જો 136 કરોડની વસ્તી છે, ખાલી સવારથી બપોર લાઇટ ના હોય ને તોય મોબાઈલના ચાર્જિંગની ચિંતા હોય, તો લેપટોપના ચાર્જિંગની ચિંતા હોય, સાંજે લાઇટ ન હોય તો સિરિયલ વહી જાય એની ચિંતા હોય, બરાબર, અનુપમાની સિરિયલ વહી જાય એની ચિંતા હોય. તો નેશનલ, પ્રાદેશિક સ્તરે અને રાષ્ટ્રીય ઉર્જા સુરક્ષા ખાસ જરૂરી છે. સુલભતા અને ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે ગ્રીન હાઇડ્રોજન ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે એમ છે. કારણ કે એની મદદથી તમે જો કે ઉર્જાનું ઉત્પાદન કરો છો તો કંઈ પ્રદૂષિત થતું નથી, વાતાવરણને અથવા તો કોઈ પણ સ્તરને કંઈ પ્રદૂષણ થતું નથી. તો સારામાં સારો વિકલ્પ સાબિત થશે. ગ્રીન હાઇડ્રોજન ઉર્જા સંગ્રહ વિકલ્પ તરીકે કામ કરી શકે છે. એને સ્ટોરેજ કરી શકાય છે, જે ભવિષ્યમાં નવીનીકરણ ઉર્જાના અંતને પહોંચી વળવા માટે નિર્ણાયક હશે. શા માટે? કે પાણી તો આપણી પાસે દરિયામાં પુષ્કળ છે, ગમે એટલું ખૂટે જ નહીં. તો એક સારામાં સારો વિકલ્પ જે છે સાબિત થઈ શકે છે. ગતિશીલતાની દ્રષ્ટિએ હવે જેમ કે સપોઝ કે ચલો પાણીમાંથી આપણે હાઇડ્રોજન બનાવતા હોઈએ તો આજે જે પેટ્રોલ પૂરીએ છીએ ત્યાં કેવું વિચાર એવું થઈ જાય તો કેવું સારું કે આ બસ હોય, બસની ટાંકી પાણી ભરવાનું, હવે પાણીમાં પ્રોસેસ થશે અને હાઇડ્રોજન ને ઓક્સિજન મુક્ત થાય, હાઇડ્રોજનનો યુઝ થશે અને બસ ચાલતી હશે. સરળ થઈ જાય ને એમ. ગતિશીલતાની દ્રષ્ટિએ શહેરોની અંદર અથવા તો રાજ્યોની વચ્ચે લાંબા અંતરની મુસાફરી અથવા તો માલ પરિવહન માટે રેલવે, મોટા જહાજો, બસ અથવા તો ટ્રક વગેરેમાં ગ્રીન હાઇડ્રોજનનો ઉપયોગ કરી શકાય. જે કીધું ને ભવિષ્યમાં ટેકનોલોજી બની જાય, હાઇડ્રોજન સ્ટેશન બની જાય, જેમ કે આજે કેમ પેટ્રોલ, બરાબર છે, એટલે હાઇડ્રોજનના સ્ટેશન એવું બની જાય તો એનાથી કેટલો ફાયદો રહેશે? સાવ સસ્તો, પાછું પાણીમાંથી બને, બરાબર. તો અને પાછું હવામાં શું મુક્ત થાય? તો ઓક્સિજન મુક્ત થાય, તો ફાયદો રહેશે એમ. ગ્રીન હાઇડ્રોજનનો ઉપયોગ તો કે એમોનિયા અને મિથેનોલ જેવા ગ્રીન રસાયણનો ઉપયોગ સીધો હાલની જરૂરિયાતોમાં ખાતર, ગતિશીલતા, વીજળી, રસાયણ, શિપિંગ વગેરે જેવા ક્ષેત્રોમાં કરી શકાય છે. એમોનિયા NH3, હાઇડ્રોજન, ઓકે, મિથેનોલ, બરાબર છે. તો એના જેવા ગ્રીન રસાયણો જે રહેલા છે તો એનો ઉપયોગ સીધો હાલની જરૂરિયાતોમાં ખાતર, જેમ કે એમોનિયા ખાતર, ગતિશીલતા, વીજળી, હાઇડ્રોજન, એમોનિયા રહેલ છે NH3, એમાંથી ધારો કે આ નાઇટ્રોજનને દૂર કરીએ, એમોનિયા હોય એમાંથી નાઇટ્રોજનને દૂર કરીએ તો હાઇડ્રોજન પ્રાપ્ત થશે. તો એમાં જે છે હાઇડ્રોજનનો યુઝ પણ કરી શકીએ છીએ એમ. વ્યાપક મંજૂરી મેળવવા માટે CGD નેટવર્કમાં 10% સુધી ગ્રીન હાઇડ્રોજન મિશન ઇવન અપનાવી શકાય છે. લાભ તો કે એક સ્વચ્છ દહન અણુ છે. આપણે જોયું કે ભાઈ સ્વચ્છ દહન છે, કઈ પ્રદૂષણ ફેલાતું નથી. અને જે લોખંડ, સ્ટીલ, રસાયણ અને પરિવહન જેવા ક્ષેત્રોને કાર્બન મુક્ત બનાવવા માટે સક્ષમ છે. એટલે કે જેમ કે લોખંડ હોય, લોખંડ ને સ્ટીલ બનાવતી ફેક્ટરી તેને કોલસાનો યુઝ થાય, કોલસા યુઝ થાય છે, એમાં એઝ અ બાય પ્રોડક્ટ તરીકે કાર્બન ડાયોક્સાઇડ, રાખ ને બધું નીકળે છે, વાતાવરણ પ્રદૂષિત થાય છે. રસાયણ ફેક્ટરી, કેમિકલ ફેક્ટરીઝ હોય, પરિવહન જેમ કે બસ લઈ લો, ટ્રક, બરાબર, તમને જે મજા ચાહે પ્લેન લઈ લો, ટ્રેન લઈ લો, બધામાં જે પણ ફ્યુલ યુઝ થાય છે એનાથી ગ્રીનહાઉસ ગેસીસ પ્રોડક્ટ થાય છે. ઇન શોર્ટ કે વાતાવરણ પ્રદૂષિત થાય છે તો એ બધું શું થઈ જશે? કંટ્રોલમાં આવી જશે. ગ્રીન હાઇડ્રોજન ઉર્જા સંગ્રહ માટે ખનિજો અને દુર્લભ પૃથ્વી તત્વો આધારિત બેટરીઓ પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ કરશે. જેમ કે આપણે બેટરી સ્ટોરેજ કરતા હોય, બેટરીમાં શું આવે તો કે લેડ. આ લેડ પૃથ્વી પર ખૂબ જ ઓછું છે એટલે ભાવ બેટરીના કેવા વધારે રહેતા હોય. તો ઉર્જા સંગ્રહ માટે ખનિજો અને દુર્લભ પૃથ્વી તત્વો આધારિત બેટરીઓ પરની નિર્ભરતા કેવી કરશે? ઓછી કરી દે, કારણ કે સીધું હાઇડ્રોજનનું દહન થાય અને ઉર્જા વપરાઈ જાય, ઉર્જાને સ્ટોર કરવાની બધી જરૂર હશે નહીં. જેમ કે આપણે સોલર ઉર્જા હોય, સૌર
એમાં શું કરવું પડે? બેટરીમાં સ્ટોર કરતા હોય પછી બેટરીનો યુઝ કરીએ છીએ. તો હાઇડ્રોજનમાં એવું કંઈ કરવાનું આવશે નહીં. એમ નવીનીકરણ ઉર્જા કે જેનો સંગ્રહ કરી શકાતો નથી અથવા તો ગ્રીડ દ્વારા ઉપયોગ કરી શકાતો નથી, તેનો ઉપયોગ હાઇડ્રોજન ઉત્પન્ન કરવા માટે ઇવન થઈ શકે છે. હવે આ ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન માટે ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં કયા કયા છે? તો સૌથી પહેલા તો ફેબ્રુઆરી 2021માં જ્યારે આપણું બજેટ રજૂ થયું હતું, એ બજેટ ભાષણ દરમિયાન આપણા જે ફાઇનાન્સ મિનિસ્ટર રહ્યા છે નિર્મલાબેન સીતારમણ, તો એના દ્વારા રિન્યુએબલ સ્ત્રોતમાંથી હાઇડ્રોજન ઉત્પાદન કરવા માટે હાઇડ્રોજન એનર્જી મિશન, હાઇડ્રોજન ઉર્જા મિશનની શરૂઆત કરવાની જાહેરાત જે છે એ કરવામાં આવેલી હતી. તો યાદ રાખો, હાઇડ્રોજન ઉર્જા મિશનની જાહેરાત કરવાની વાત બજેટમાં કરેલ છે. ઇવન ફેબ્રુઆરીમાં જ સરકારી માલિકીની જે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન છે, IOC, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ગવર્મેન્ટ માલિકીની, એના દ્વારા હાઇડ્રોજન ઉપર ઉત્કૃષ્ટતા કેન્દ્રની સ્થાપના કરવા માટે ગ્રીન સ્ટેટ નોર્વે સાથે ઇવન કરાર પણ કરેલા છે. હવે આજે કેમ પેટ્રોલના સ્ટેશન છે, બરાબર, તો એ ભવિષ્યમાં હાઇડ્રોજન ચાલતી કાર, બસ આવશે તો હાઇડ્રોજનના સ્ટેશન પણ હોવા જરૂરી છે. તો એના માટે ગ્રીન સ્ટેટ નોર્વે સાથે કરાર પણ એને કરેલા છે. આ અંતર્ગત નોર્વેજિયન અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અથવા તો યુનિવર્સિટી વચ્ચે ગ્રીન અને બ્લુ હાઇડ્રોજનના ઉત્પાદન માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવામાં આવશે. તો બંને વચ્ચે કરાર, આપણે કીધું હાઇડ્રોજન આધારિત સ્ટેશનને ડેવલપ કરવું છે, તો ડેવલપ કરવા માટે પહેલા હાઇડ્રોજન તો જોઈએ ને. તો કેવી રીતે બનાવવા? તો કે બે, ગ્રીન અને બ્લુ. બ્લુમાં શું થાય છે કે કાર્બન ડાયોક્સાઇડ હવામાં મુક્ત નથી કરતા, પરંતુ અંડરગ્રાઉન્ડ જવા દઈએ છીએ, જમીનને પ્રદૂષણ થઈ શકે, અથવા તો ચલો આ કાર્બન ડાયોક્સાઇડ સમુદ્રમાં રિલીઝ કરી શકાય. આ પ્રશ્ન RFO માં આવેલો છે. સૌથી વધારે કાર્બન સિંક કાર્બનને ગ્રહણ કોણ કરે છે? તો સમુદ્ર કરે છે, બરાબર. અને ગ્રીન, બંને જે છે કન્સેપ્ટ ઉપર અથવા તો એના ઉપર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે કાર્ય કરશે. ઇવન તાજેતરમાં ભારત અને અમેરિકાએ ભંડોળ એકત્રિત કરવા માટે, આના માટે પૈસા તો જોશે ને, તો ભંડોળ એકત્રિત કરવા તથા ગ્રીન એનર્જી ડેવલપમેન્ટને વેગ આપવા માટે એક વ્યૂહાત્મક સ્વચ્છ ઉર્જા ભાગીદારીની નેજા હેઠળ એક ટાસ્ક ફોર્સની પણ રચના કરી છે. ઇન શોર્ટ, ઇન્ડિયા અને USA ભંડોળ એકઠું કરવા એક ટાસ્ક ફોર્સની રચના કરી છે, જેથી કરીને આના પર રિસર્ચ ની બધું થઈ શકે છે. એના પછીનો ટોપિક જોઈએ મિત્રો, બ્લેક કાર્બનને કારણે અકાળ મૃત્યુ, એક અભ્યાસની અંતર્ગત કરવામાં આવેલ છે. તો ફર્સ્ટ, વોટ ઇઝ બ્લેક કાર્બન, અથવા એના સ્ત્રોત શું હોય છે? તો કે આ હાઉસ હોલ્ડ એનર્જી, આપણે જેમ કે આ લાકડા, જો આજે પણ ગ્રામ્ય ક્ષેત્રમાં આ લાકડા, કોલસા અને છાણનો યુઝ કરવામાં આવે છે, તો એમાંથી જે છે અંદાજિત 51% બ્લેક કાર્બન રિલીઝ થાય છે. ટ્રાન્સપોર્ટેશન આજે ધુમાડા નીકળે એનાથી 26% છે. એગ્રીકલ્ચરમાં કેવી રીતે, જેમ કે જો આપણે પાક વાવેલો હોય, પછી પાક ઉતરે, પાછળ જે સુકાઈ ગયેલું આખું તણખલાની બધું વધે તો એને સળગાવી દઈએ. આપણે ત્યાં એનાથી ખાસ કરીને જો પંજાબ ને ગંગાના મેદાની વિસ્તારમાં ઘટના વધારે જોવા મળે છે, તો એનાથી બ્લેક કાર્બન છે. ઇન્ડસ્ટ્રીમાંથી, ચીમનીમાંથી નીકળતા ધુમાડાને એના કારણે થઈ શકે. પછી આ બધું સળગાવે છે ને સોલિડ વેસ્ટ ને બધું, તો એના કારણે હોઈ શકે છે. ફોસિલ ફ્યુલ ઓપરેશન, લાઈક તમે જો આજે સેટેલાઇટ લોન્ચિંગ ને બધું થાય છે, એમાં પણ હોઈ શકે છે. હવે તો ઇન શોર્ટ કે લાર્જ સ્કેલ કમ્બશન, મોટી જે ફેક્ટરીઓ હોય છે, જે ખૂબ મોટા પાયે, જેમ કે થર્મલ પાવર પ્લાન્ટ લઈ લો, ઉર્જાનું ઉત્પાદન કરતા સતત કોલસાનું સળગે છે, બરાબર, સતત કોલસાનું દહન થાય, તો ત્યાં બધામાંથી બ્લેક કાર્બન જે છે એ છૂટો પડે છે. તો ફર્સ્ટ, બ્લેક કાર્બન ક્યાંથી રિલીઝ થાય છે એની માહિતી મેળવેલી છે. તો તાજેતરમાં રિસર્ચરોની એક ટીમ દ્વારા બ્લેક કાર્બન BC ઉપર એક માનવ સ્વાસ્થ્ય ઉપર શું અસર થાય છે એના અંગે એક અભ્યાસ જે છે એ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસના મુખ્ય તારણ શું નીકળ્યા? તો કે બ્લેક કાર્બનની માનવ હેલ્થ ઉપર નોંધપાત્ર પ્રતિકૂળ અસર, ખરાબ અસર જે છે એ પડે છે, અને એના કારણે ખાસ કરીને તો અકાળ મૃત્યુ તરફ દોરી શકે છે. બ્લેક કાર્બનની નેગેટિવ ઇફેક્ટ આવે છે બોડી ઉપર, અને અકાળ મૃત્યુ, ઇન શોર્ટ કે આપણું જે આયુ હોય છે એ ઘટાડી દે છે. ખાસ કરીને ઇન્ડો ગંગેટિક પ્લેન, પંજાબ ગંગાના મેદાન વિસ્તાર છે ને, યુપી નો વિસ્તાર, ત્યાં બ્લેક કાર્બનની ગંભીર રીતે પ્રભાવિત છે. બ્લેક કાર્બન ખૂબ વધારે રહેલ છે, ત્યાંના લોકો આનાથી પ્રભાવિત પણ છે, જેની પ્રાદેશિક આબોહવા અને માનવ સ્વાસ્થ્ય પર ગંભીર અસર. જેમ કે આ બ્લેક કાર્બનનું પ્રમાણ વધારે થશે તો સીધું છે ગ્લોબલ વોર્મિંગ થશે. ગ્લોબલ વોર્મિંગ થશે તો સીધી ઇફેક્ટ આવશે વનસ્પતિ ઉપર, આવશે પ્રાણી ઉપર, આવશે, અને એની સાથે જ મનુષ્ય ઉપર પણ આવવાની છે.
હવાના પ્રદૂષકોના સ્તરમાં વધારો, બ્લેક કાર્બન વધશે તો હવાના પ્રદૂષણના સ્તરમાં વધારો તો થશે, એના સાથે મૃત્યુદરમાં પણ વધારો થશે અને ઉચ્ચ સ્તરે પ્રતિકૂળ અસરો દર્શાવશે. બ્લેક કાર્બન એટલે કે કાર્બનના પાર્ટિકલ્સ ની બધું હોય ને એ. આ અભ્યાસની સુસંગતતા અને મહત્વ. તો આ અભ્યાસની અંતર્ગત બ્લેક કાર્બનને સંભવિત આરોગ્ય જોખમ તરીકે સામેલ કરવામાં આવ્યું છે. એટલે કે સંભવિત આરોગ્ય જોખમ ધ્યાન દેવામાં નથી આવતું અત્યારે, ઠીક છે, પણ એનાથી આરોગ્ય વધારે જોખમમાં મુકાય છે. જેમ કે આપણે એમ કહીએ કે ન્યુક્લિયર આ તે છે, યુરેનિયમ થોરિયમ, એમાંથી રેડિયો એક્ટિવ આલ્ફા બીટાની નીકળે છે, તો આપણા બોડી માટે ખતરનાક છે. શા માટે? તો કે ભાઈ એના ઉપર તપાસ કરી છે, અભ્યાસ કર્યો તો માલુમ પડ્યું કે બોડીમાં કેન્સરને અથવા તો આપણી કોશિકાઓને નષ્ટ કરે છે, ડીએનએ ચેન્જીસ કરે છે. તો એ રીતે જે બ્લેક કાર્બન છે એના ઉપર પણ અભ્યાસ કર્યો છે અને માલુમ પડ્યું છે કે આપણું જે સ્વાસ્થ્ય છે એના ઉપર વધારે જોખમકારક સાબિત થઈ શકે છે. અને ભારતના વિવિધ ભાગોમાં હવાના પ્રદૂષણોનું આરોગ્ય પર પડતી અસરો અથવા તો રોગચાળાના અભ્યાસ માટે પ્રેરિત કરવામાં આવેલ છે. આ અભ્યાસ સરકાર અને નીતિ નિર્માતાઓ બદલાતી આબોહવાના હવાના પ્રદૂષણ આરોગ્યની સાંઠગાંઠ સાથે સંબંધિત જે પણ આપત્તિઓ છે એને ઘટાડવા માટે વધુ સારી યોજના બનાવવા મદદરૂપ થશે. કેવા એમ માગે છે કે જે આ બ્લેક કાર્બન ઉપર અભ્યાસ આખો કર્યો છે, ચલો એક ટુકડીએ છે 15 જણે અભ્યાસ કર્યો, ભાઈ આખું અને અભ્યાસ કર્યો એટલે ભાઈ એ તો આનો મુખ્ય સ્ત્રોત ક્યાં છે, ક્યાંથી ઉત્પન્ન થાય છે, કેવી રીતે ફેલાય છે હવામાન એ બધામાં. ત્રીજી વસ્તુ કે ભાઈ માનવ સ્વાસ્થ્ય પર કેવી રીતે અસર આપે છે, પ્રદૂષણ એનાથી કેવી રીતે ફેલાય છે, તો બધી વસ્તુનો અભ્યાસ કરેલો છે. તો એના કારણે શું થાય, જે પણ નીતિ નિર્માતાઓ છે તો કાલે ઉઠીને નવી એક ફેક્ટરી સ્થાપવાની હોય, જેમ કે આપણે કીધું ગંગાના મેદાનમાં એમાં વધારે જોવા મળે છે, તો ગંગાના મેદાનમાં કાલે ઉઠીને થર્મલ પાવર પ્લાન્ટની સ્થાપના કરી હોય આપણે, તો થર્મલ પાવર પ્લાન્ટ માટે એક એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ આવે EIA, કે જે પણ કંપનીની સ્થાપના કરો છો એટલે પર્યાવરણ પર શું પ્રભાવ આવશે એનું આકલન કરવામાં આવે, કે હું એ કંપની સ્થાપું છું તો પર્યાવરણ ઉપર કેટલી અસર આવશે, બધી માપણી કરવામાં આવે છે. તો એના આધારે આ જે એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટનો યુઝ થશે, બ્લેક કાર્બનની માત્રાની કેટલી છે એ બધી માહિતી મળશે અને એ વિસ્તાર માટે યોજનાઓ કેવી પ્રકારની ચલાવી એની પણ માહિતી મળશે. તો પ્રદૂષણને કંટ્રોલ કરવામાં પણ મદદરૂપ સાબિત થશે. બ્લેક કાર્બન શું હોય છે, તો કે અશ્મિભૂત ઈંધણ, અને પેટ્રોલની કહીએ ને અથવા તો આજે કોલસોની બધું, તો અશ્મિભૂત ઈંધણ, જૈવિક બળતણ, જો આ ગોબર છે એ બધું, અથવા તો પાકના જે છોડ સુકાઈ ગયેલા ભાગ નહીં, જૈવિક બળતણ, અને બાયોમાસ ના અધૂરા દહન દ્વારા ઉદ્ભવે છે, એના અધૂરા દહનથી ઉદ્ભવે છે, અને માનવ જાતિ અને કુદરતી રીતે મળી આવતી કાઠ બંને દ્વારા ફેલાય છે. જે પણ આ વસ્તુ બધી મળી આવે છે એના દ્વારા બધું ફેલાતું હોય છે. ઐતિહાસિક કાર્બન ઉત્સર્જનથી વિપરીત તે સ્થાનિક સ્ત્રોતોમાંથી ઉદ્ભવે છે અને સ્થાનિક વિસ્તાર ઉપર તેની અસર ભારે થાય છે. જેમ કે જો એક ગામડો વિસ્તાર હોય, ગ્રામ્ય વિસ્તારમાં લગભગ ધારો કે 50 ખોયડા છે, 50 ઘર છે અને મોસ્ટ ઓફ બધા આ ચૂલાનો યુઝ કરતા હોય. ઓકે, સેકન્ડ થિંગ, આસપાસના વિસ્તારમાં પોતપોતાની જમીનમાં જે વૈધો ઘટો પાક બધે બાળી નાખતા હોય, તો આ પ્રકારના ગામડામાં શું થશે કે કાર્બનનું પ્રમાણ વધશે. આ બ્લેક કાર્બન જે કહીએ છીએ પાર્ટિકલ્સ ને બધું વધી જશે. ડીઝલ એન્જિન, રસોઈ સ્ટવ, લાકડા સળગાવવા અને જંગલોને લાગેલી આગ, એમાંથી જે ઉત્સર્જન હોય એને શું કહે છે, બ્લેક કાર્બનના મુખ્ય સ્ત્રોત છે. ઇવન આપણે બધા સ્ત્રોતની શરૂઆતમાં માહિતી મેળવી. બ્લેક કાર્બન ટૂંકા ગાળાનો પ્રદૂષક છે. જો પ્રદૂષક એટલે પ્રદૂષણ જે ફેલાવે ને એને પ્રદૂષક કહેવાય. ટૂંકા ગાળાનો એટલા માટે કે પછી પવનની આવશે તો એ સાથે બેસી જતા હોય છે. અને કાર્બન ડાયોક્સાઇડ પછી પૃથ્વીને ગરમ કરવામાં બીજો સૌથી મોટો ફાળો આપે છે. પૃથ્વીને ગરમ કરવામાં એટલે કે તે એક પ્રકારનો ગ્રીન હાઉસ પણ સાબિત થઈ શકે છે. જેમ કે કાર્બન ડાયોક્સાઇડ શું કરે કે શોર્ટ વેવ આવે છે એમાંથી શોર્ટ વેવ આવે છે, સૂર્યમાંથી ટૂંકા તરંગલંબાઇ વિકિરણો આવે છે અને રાત્રિ દરમિયાન જ્યારે લોંગ વેવ્સ લાંબી તરંગલંબાઇ વાળા વિકિરણો ઉત્સર્જિત થતા હોય છે રાત્રિ દરમિયાન, ત્યારે કાર્બન ડાયોક્સાઇડ જે છે આ લાંબી તરંગલંબાઇ કિરણોનું શોષણ કરે છે અને પૃથ્વીનું તાપમાન વધારે છે. તો એ જ રીતે જે છે આ પણ પૃથ્વીનું તાપમાન વધારવામાં કાર્બન ડાયોક્સાઇડ પછી જે છે બીજો સૌથી મોટો ફાળો આપે છે. એના પછી જો હિન્દ મહાસાગર નૌકાદળ સેમિનાર શું રહેલું છે, તો કે એને ટૂંકમાં IONS તરીકે પણ ઓળખવામાં આવે છે. તાજેતરમાં હિન્દ મહાસાગર નૌકાદળ સેમિનાર જે દ્વિવાર્ષિક, એનો મતલબ એ દર વર્ષે નહીં પરંતુ દર 2 વર્ષે કાર્યક્રમ થાય છે, એનું આયોજન થયેલ છે. તો જો આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ થઈ ગયો, કેટલા વર્ષે થાય, દર 2 વર્ષે થાય છે. અને એની 7મી આવૃત્તિનું ફ્રેન્ચ નૌકાદળ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
હવે આમાં શું કરતા એસી બધી માહિતી મેળવીએ તો પહેલા તો શરૂઆત ક્યારે થઈ તો કે INOS બરાબર છે. તો હિન્દ મહાસાગરમાં નૌકાદળ સેમિનારની જે ફેબ્રુઆરી 2008 હતી ત્યારે શરૂઆત કરવામાં આવેલી હતી અને ત્યારથી દર 2 વર્ષે જે છે આનું આયોજન કરવામાં આવે છે. શેના માટે છે તો ખાસ કરીને મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સુરક્ષાની એક પહેલ રહેલી છે, ઇનિશિયેટિવ છે. INOS નો ઉદ્દેશ પ્રાદેશિક સંબંધિત દરિયાઈ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ખુલ્લું અને સર્વ સમાવેશક પ્લેટફોર્મ પ્રદાન કરીને હિન્દ મહાસાગર ક્ષેત્રના દરિયાકાંઠાના દેશોના નૌકાદળો વચ્ચે દરિયાઈ સહયોગ વધારવાનો છે. ઇન શોર્ટ, ઇન્ડિયન ઓશનનો દરિયા કિનારો ધરાવે છે. હિન્દ મહાસાગર સાથે જે પણ દેશ બોર્ડર ધરાવે છે, કિનારો ધરાવે છે, એ તમામ દેશો માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. કયા પ્રકારનું તો ખાસ કરીને સુરક્ષાઓને લઈને, દરિયાઈ મુદ્દાઓ લઈને, દરિયાના કાંઈ પણ મુદ્દાઓ રહેલા હોય, ક્ષાર્યતા આ છે તે છે, ટ્રેડિંગના ઇસ્યુ હોય અથવા તો ચોરીના ઇસ્યુ હોય, ડકૈતીના ઇસ્યુ હોય, તો તમામને કહેવાય ને તમામ ઘટનાઓ ઉપર ચર્ચા વિચારણા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. હાલમાં INOSમાં હિન્દ મહાસાગરની અંદર કાયમી ધોરણે સ્થિત 24 રાષ્ટ્રોનો સમાવેશ થાય છે અને 8 જે છે એમાં નિરીક્ષક રાષ્ટ્રોનો ભાગ લે છે. તો આપણે કીધું કે ઇન્ડિયન ઓશન જે પણ દરિયા કિનારો ધરાવે છે બરાબર, એ આમાં આવી શકે છે, એનો ભાગ બની શકે છે. તો એની અંતર્ગત હાલમાં ટોટલ તમે જો તો 24 દેશ સમાવિષ્ટ છે. અંદાજિત 47 જેટલા દેશ છે ઇન્ડિયન ઓશન સાથે બોર્ડર ધરાવે છે. એમાંથી 24 જેટલા દેશ આના કાયમી સભ્ય છે અને 8 જેટલા નિરીક્ષક એટલે કે ઓબ્ઝર્વરનો દરજ્જો ધરાવે છે. એટલે કે ભાઈ ચર્ચા વિચારણા માટે આવી શકે છે પણ મત આપી શકે નહીં. હવે કેટલાક પ્રશ્ન પણ જોઈએ. તો કઈ રાજ્ય સરકારે 2021-24 માટે આઈટી નીતિ લોન્ચ કરી છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી નીતિ લોન્ચ કરી છે? તો યાદ રાખજો, આંધ્રપ્રદેશ ગવર્મેન્ટે લોન્ચ કરી છે. બીજો પ્રશ્ન છે કેન્દ્રીય મંત્રીમંડળે આરોગ્ય સંશોધનના ક્ષેત્રમાં ભારત અને કયા દેશ વચ્ચેના MOU ને મંજૂરી આપી છે? તો જો આરોગ્ય સંશોધન, હેલ્થ સંશોધન માટે તો નેપાળ દેશ વચ્ચેના MOU ને મંજૂરી આપી છે. જો આ પ્રકાર આવે ને અમારે લખ્યું હોય ને કે આરોગ્ય સંશોધન ઇઝરાયલ, USA, રશિયા અને નેપાળ. તો નેપાળ એમ કે નેપાળને આરોગ્યને કેવી રીતે એમ ભેગું કરવું, એની સાથે શું રિસર્ચ કરશે, પણ એના માટેના MOU ની મંજૂરી આપી છે. સહાયક સબ ઇન્સ્પેક્ટર ટુકારામ ઓમ્બલેના નામ ઉપરથી કયા જીવની પ્રજાતિનું નામ આપવામાં આવેલું છે? ચલો હું તમને એક પણ પ્રશ્ન પૂછું, આ સહાયક સબ ઇન્સ્પેક્ટર ટુકારામ ઓમ્બલે કેવી રીતે પ્રખ્યાત છે, શા માટે પ્રખ્યાત છે? તમે કોમેન્ટ કરજો બરાબર. તો જે એના નામ ઉપરથી કરોડિયાની એક પ્રજાતિનું નામ જે છે આપવામાં આવેલ છે. ખેડૂતોને ખેતીની માહિતી આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કઈ એપ લોન્ચ કરવામાં આવી છે? જો આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે, ખેતીની માહિતી આપવા કઈ એપ લોન્ચ કરી છે? તો યાદ રાખજો, આત્મનિર્ભર કૃષિ એપ્લિકેશન બરાબર છે, એ પણ લોન્ચ કરવામાં આવેલી છે. તો મિત્રો આ હતા આજનું કરંટ અફેર્સ. આજના લેક્ચરમાં તમને કઈ ડાઉટ હોય, ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરી જણાવી શકો છો. મિત્રો આજનો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચાડવા કોશિશ કરો. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.